આજ બાઈક આવવાના વધારે કારીગરે નહીં કાઠું લાગે આજ કામકાજ. આ તો કમ્પ્લીટ થઈ ગયું હે પણ હવે ચેક કરવું પડશે. અરે કરશનભાઈ, આવો આવો લાલભાઈ. અરે આ બાઈક એક ચેક કરો ને યાર. શું થયું? કટ વાદે. હમણાં જ અવાજ ચાલુ થયો. અરે ચાલુ કો આવે પેલ કે તમે કરીને દીધું તો હેડતું તો આ ઉનાળા બળી આપડા. ના હમણાં બેસો અહીંયા, હું ચેક કરી લઉં. હા તમે ચેક કરો તો કેવું હોય રે હમણાં તો હમણાં સારું ચાલે. બસ તો હેડતું તમારા જેવા અહીંયા ગ્રાહક સારા હોય તો બસ સારું જ ચાલે. કરો કોઈ સરખું મારે બહાર આવું. ના બસ આ હમણાં ફટાફટ પટાઈ નાખો. અચ્છા આ અવાજ આવે એમ. તમારે ચેન ચક્કર પટી ગયા. હા તો નાખી દો બરોબર. ચાલો હું નાખી દઉં. બીજું એક ઓઇલ બોઇલ ચેક કર દો. હા ગાડીનું ફાયરિંગ તો મસ્ત છે હો. હા એમ તો તમે પહોંચ્યું તો એન્જિન હમણાં. સાચો વધારે બાઈક છે. હા એક હાથે હેડે. કરશનભાઈ બોલો બોલો રાજુભાઈ. આ બાઈકમાં જુઓ ને બ્રેક વાગે ચેન વાગે ખરબડ ભૂ થાય. એવું એમ? હા લેડો હું કરી દઉં મસ્ત. કરો એકદમ મસ્ત કરો. બ્યો બ્યો ત્યો બ્યો. અરે લાલુભાઈ. ઓ રાજુભાઈ તમે રામ રામ. કેમ હતી? અરે ગાડી સર્વિસ કરાવાય તો તમે હું બસ આ બાઇક સર્વિસ કરાવવા આવ્યો હતો. એવું એમ અરે કરશનભાઈ પે કરાવો એમ ને. એટલે કરશનભાઈ મસ્ત કરી હા કોમ તો સારું હોય. એટલે કીધું હું એમને રાતો તો ડી છે તો કીધું બાઇક સર્વિસ કરાવીને દઉં. સારું હોય. પણ તડકો કેવો પડી યાર, કરી દઉં. 22 નો કેવો ખતરનાક. એમ તો બીજું કયો? બસ આ કરશનભાઈ બાઇક સારું પૈસા કેટલા લે? પૈસા તો હવે હમણાં તો 2025 હે ભાવ વધ્યા છે. એમ પહેલા તો તો 500 રૂપિયા લેતા. તો એ 600 હશે. હા તો હું તો 600 જ લઈને આવ્યો. પણ એમ તો આપણે ચા પી લીધી. નહીં તો તમે કયો તો મંગાવો. કરશનભાઈ ચા તો મંગાવો. હા આવે આવે બસ ચા. બીજું શું ચાલે તમારે ધંધામાં? બસ મજા આવે એકદમ. હમણાં તો તમારું ઉપડી ગયો. બાકી રાજુભાઈ પેલી ફેક્ટરી કેવી હાલે તમારી? ફેક્ટરી સારી ચાલે. ઓહો. તમારે બસ આપણે તો દુકાન ને પેલું હાલ્યા કરે બધું. એવું એમ ને. હા ને. સારું સારું બાકી એમ લાગ્યા કરો કપડા બપડા એકદમ. ઓહો બસ બસ ગામડિયા માણસ છીએ યાર. સારું સારું. સારું છે ચાલો. લાલુભાઈ તમારી બાઈક સર્વિસ થઈ ગયો. થઈ ગયું? આવો લો તો કેટલા થયા આપણે? તમારે 600 રૂપિયા થયા. 600 રૂપિયા. આવો તો હું તમને ફોન પે કરી દઉં. હા ટ્રાન્સફર કરી નાખો. ઓકે તમારો નંબર બોલ દો ને પેલો. લ્યો સ્કેન કરો ને. જોર સ્કેન કરો. આયુ કરશનભાઈ ગેરેજ. હા કરશનભાઈ ગેરેજ. આ 600 થઈ ગયા. ઓકે હેડો હું હેડું. આવજો. હા તો તમે આવજો ઘર બાજુ આવો સાબા પીવા. હું હેડું. રાજુભાઈ બોલો. તમારી બાઈક સર્વિસ થઈ ગયો. થઈ ગયું હાવ કમ્પ્લીટ. એકદમ ઘૂઘરા જેવું. એકદમ ઘૂઘરા જેવું. તો કેટલા થયા? 600 રૂપિયા. 600 રૂપિયા થયા. તો કેમ કરશો? કેમ આપી દો. એમાં કેમ કરવાનું થોડું આવે ભાઈ. લખો પા હમણાં તો લખવાર તો આ બાળો બોર્ડ વસે યાર. બોર્ડ મારી આપણે જોઈએ તમે જોતા નહીં. આ જો તમારી બધી વાત સાચું પણ ઉધાર બંધ છે. તમે યાર આવું કરો તો હું થોડી વાર કટ કરાવો તો. હા તો ચાલશે. ફોન પે કરાવજો. હા તો હું ઘરે ફોન પે કરાવો રા. હા ઠીક છે. બરાબર પણ કરાવજો રા પાછો. હા કરાવો રા. હા ઠીક છે. ઠીક હે ને. હા કરાવજો પાછો. હા હવે કોઈ ફોલ્ટ નહીં આવે. અરે કોઈ ફોલ્ટ ના આવે. તો બસ. મેં બાકી તો રાખ્યું હે પણ મારો બેટો દે નહીં પૈસા. કોકન કોક ફોલ્ટ કાઢશે કે મારે તો ઢેકડો થયો ને પોસડો થયો પૈસા નહીં દે. એટલે લાલુ ફટ કરતા રોકડા દીને જો મને કદી ફોલ્ટ નહીં આવતો. મારે હતે વખત ફોલ્ટ આવે. આ પૈસા નહીં દેવાનું કારણ. કરશનભાઈ બોલો રાજુભાઈ. આ યાર આ ગાડીમાં બ્રેક તો વાગે ચેન વાગે તો તમે શું યાદ સર્વિસ યાર કમ્પ્લીટ કરી. તમારે પૈસા આપવાની દોનત અચકી નથી. અલા પૈસા તો હું આપી દઉં. કોના દર ડિટેલ તમારે રહી ગયા? દર વખતે યાર તમારા પાસે ઢોકળા પૈસા લઉં. આ પૈસા આપી દઉં. આ તમે કમ્પ્લીટ કરી આ નાખો. તો હું કરી નાખું. હા કઈ નાખો કમ્પ્લીટ. ભાઈને પૂછો અને કોઈ દિવસ આવ્યો ફોલ્ટ? કેટલી વાર સર્વિસ કરાવી મારે ભાઈ 15 થી 20 વાર સર્વિસ કરાવી. પૂછો આ ભાઈ કોઈ દિવસ ફોલ્ટ આવ્યો? પણ કેમ ફોલ્ટ નથી આવતો ખબર? પૈસા રોકડા આપે એટલે ફોલ્ટ નથી આવતો. એવું હા શું પ્રોબ્લેમ શું થયો તમારે બંને? આ થોડીક ચેન ને એવું વાગતું હતું. બ્રેક તો હમું કરાવાય તો. રાજુભાઈ તમે હું તો સાથે સાથે ના આવેલા. આવેલા ને પણ મારે અવાજ ને એવું આવે છે બધું.
कौन है ये लोग? એવું છે એમ હા તમે રોકડે કરાવો કે બાકીમાં? ના બાકી હતા જો ભાઈ રોકડાનું કામ એક નંબર હોય, બાકીનું કામ બાકી વાળું જોઈએ. એ તો વ્યવહાર છે ને. પૈસા આપી દો અત્યારે સારું થઈ જાય. હા તો પૈસા આપી દઉં હું હવે આ તો થઈ જાય, એમાં શું વાંધો? વાત સાચી તમારી એટલે પૈસા હંમેશા છે ને કોઈ પણ વસ્તુમાં તમે બાકી વસ્તુ રાખો ને, બાકી પેમેન્ટ તો એ કામે બાકી જ રહે, અને રોકડા આપો તો કામે રોકડું થાય. સમજી ગયા ને? સમજી એટલે કરશનભાઈની સ્ટાઇલ છે. એવું કરશે ને હા. તો કરશનભાઈ કમ્પ્લીટ કરી નાખો બસ કરીને સ્કેનરમાં પૈસા કરી નાખો. મિનિટમાં કરી. હા તમારે કેટલા હતા આગળના 600 રૂપિયા હમણાં કા કેટલા થશે હમણાં કા 50 રૂપિયા થશે. ઠીક છે 650 રૂપિયા કરો ને? હા 650 કરી નાખો હો. આ કરશનભાઈ તો કોમમાં પડ્યા પાહે કરશનભાઈ ને દેખાઉં પા અને ઘટે થાય કે પૈસા નોખ્યા કે નહીં નોખ્યા કરશનભાઈ ચેક કરજો બા આવી ગયા પૈસા ના મેસેજ નથી આવ્યો. નહીં આવ્યો ના. તો હવે આવશે મારે થોડું સર્વર ડાઉન હે આવી જશે હા ઠીક છે થોડું. ઠીક હે ને હા તમારે થઈ ગયું ભાઈ કો. થઈ ગયું હા. સારું તો હું જાઉં અરે કરશનભાઈ બોલો બોલો લાલુભાઈ. શું થયું? કેમ ઉદાસ લાગવા છે યાર? શું કરું યાર, હવે લોકો જ આવવા મળે યાર. પેલો આ તમે આજે આયા હતા કે નહીં? તો પૈસા ટ્રાન્સફર કરો, સર્વર ડાઉન થી આજ 5 દિવસ થી હજી પૈસા નહીં આપ્યા. શું કરવાનું કયો? કોણ પેલો રાજુ? કેવી રીતે વિશ્વાસ કેવી રીતે કરવો માણસ ઉપર? સાચી વાત છે, અત્યારે આ દુનિયા બહુ बात तो सही है. બાકી કોઈ દિવસ ન કરવાનું. ભલે નવરા બે રહેવાનું, બાકી કોઈ દિવસ નહીં કરવાનું. સાચી વાત છે. બાકી નો કરે. બાકી ના કરાય કોઈ દિવસ. એક તો આપણા પૈસા ને આપણે માગવા પડે. માગવા પડે, ભીખ માગવી પડે, ભીખ. સાચી વાત. પાછા શું કે ખબર, નાઈ થોડા જવાના એવું બોલે. બોલો, જમાનો બહુ ખરાબ છે. ખરાબ, ખૂબ ખરાબ. થશે, સારું થશે. હવે ટેન્શન નહીં લેતા, બધું સારું થશે. ના આજથી બાકી બંધ. તો બાકી ભલે કરાય જ નહીં. ભલે હોય રહેવાનું. બસ, બાકી